લોનના નામે સૌથી મોટા કૌભાંડ. આપણે બેંકમાંથી કોઈ લોન ન લીધી હોય છતાં જો આપને બેંક લોન ભરવા માટે નોટિસ ફટકારે તો આપને આંચકો જરૂર લાગશે. હાલ મહેસાણાના અલગ અલગ ગામડાઓમાં 1400થી વધુ મહિલાઓને બેંક નોટિસ ફટકારી રહી છે અને લોન ભરવા માટે દબાણ પણ કરી રહી છે. નવાઈની વાત એ છે કે મહિલાઓએ તો કોઈ લોન લીધી જ નથી, ત્યારે જો લોનના નામે કેવી રીતે થઈ રહ્યું છે કૌભાંડ. લોન નથી લીધી છતાં નોટિસ. અમે કોઈ દિવસ આ લોન લીધી નથી. બધી કોઈ ડોક્યુમેન્ટ આપે છતાં અમને આ લોન નોટિસ મળી છે. બેંક નથી ગયા છતાં નોટિસ. ના સર, ના કોઈ એજન્ટ અમારા પાસે ડોક્યુમેન્ટ નહીં લઈ જાય. અમે આ બેંક જોઈએ નહીં. કોઈ દિવસ અમે આવો છો ડોક્યુમેન્ટ આપ્યો નથી. 2021માં મોત, 2023માં લોન લીધી. ખોટી ઇજ્જતના બૈરોના ભવાડા કરાયા છે લોકોએ કે જેનો બૈરો મળી ગયો છે 2021માં અને લોનનું કાગળિયું આવ્યું છે 2023નું. આપને વિશ્વાસ નહીં આવે, પરંતુ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટિયા અને ડોલીસણા ગામની એક નહીં 100 કરતાં વધુ મહિલાઓને બેંક તરફથી લોનના રૂપિયા પરત કરવા નોટિસ ફટકારાઈ છે. એવી લોન કે જેને મહિલાઓએ ક્યારે લીધી જ નથી. ખેરાલુના ચોટિયા ગામની મહિલાઓને એવી તો નોટિસ મળી છે કે સમગ્ર ગામની મહિલાઓ ચિંતિત થઈ છે. કોઈ મહિલાનું અવસાન 2021માં થયું, પરંતુ એને 2023માં લોન લીધી હોય એવી નોટિસ મળી છે. કોઈ મહિલાએ તો અમદાવાદ નથી જોયું અને અમદાવાદના બેંકની નોટિસ મળી છે. કોઈએ નંદાસણ બેંકમાં પગ નથી મૂક્યો અને નંદાસણ બેંકની નોટિસ મળી છે. 1, 2, 3, 5, 10 નહીં. આપને બતાવવા માંગીશ કે આ જે ટોળું ઊભું છે, આ જે મહિલા ઊભી છે, આ તમામને આ સિવાય આ ગામની લગભગ 100 જેટલી મહિલાઓ એટલે કે 100થી વધુ મહિલાઓને નોટિસ મળી છે. આ નોટિસ છે શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ કે જે એલિસ બ્રિજ અમદાવાદ આવી છે, જેની નોટિસો આજની તારીખ સુધી પણ આ બેંકમાંથી આ ગામની મહિલાઓને નોટિસો મળી રહી છે. મોત થયું 2021માં અને 2023માં તેઓના નામે લોન લઈ લેવાઈ અને 2025માં હવે બેંક લોન પરત કરવા માટે નોટિસ આપી રહી છે. છે ને નવાઈની વાત? ચોટિયા ગામની મહિલાઓને બાકી લોન ભરવા માટે એક પછી એક નોટિસ મળી રહી છે. નોટિસમાં 21 દિવસમાં પૈસા ભરપાઈ કરવા જણાવાયું છે. મહિલાઓને આ નોટિસ અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ દ્વારા ફટકારાઈ છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાંથી એક પણ મહિલાએ આ બેંકમાંથી લોન લીધી જ નથી. કેટલીક મહિલા એવી છે કે જેમણે ક્યારેય અમદાવાદ પણ જોયું નથી, છતાં નામે 35,000ની લોન તો કોઈના નામે 38,000ની લોન બોલી રહી છે. મોટાભાગની મહિલા ઘરકામ કરે છે, જ્યારે કેટલીક મહિલાઓ કરે છે પશુપાલન. ત્યારે સવાલ એ વાતનો છે કે આખરે તેમના નામે લોન લીધી કોણે? ના, લોન નથી લીધી. હા, અને કેટલા રૂપિયાની નોટિસ આવી છે? 3,890ની નોટિસ મળી છે. અમે કોઈ દિવસ આ લોન લીધી નથી. બધી કોઈ ડોક્યુમેન્ટ આપે છતાં અમને આ લોન નોટિસ મળી છે. તો અમે હવે આ લોન કેવી રીતે ભરીએ? અમે સાહેબ ગાયો રાખીએ છીએ. ગાયનો વ્યવસાય. શું કહે છો આ નોટિસ બાબતે? આ નોટિસ આપતા કરતા બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે સર. કઈ રીતે આનું અમારે ભરપાઈ કરવાની? તમે જાણતા નથી, વેણતા નથી, છતાં અમારા પર આરોપ આવ્યો છે. નોટિસ ખોટી છે. 38,804ની મળેલી. શું વ્યવસાય કરો છો તમે? કશું ને અમે તો પશુપાલન કરીએ. તમે આ બેંક જોઈ છે? ક્યાં છે, શું છે? બેંક જ નથી જોઈ. બેંક જ નથી જોઈ, નોટિસ મળી ગઈ છે. તમે કહેશો નોટિસ બાબતે શું કહેશો? બેંક જોઈ છે? બેંકમાં કોઈ એજન્ટ તમારી પાસે આવ્યો? કોઈ એજન્ટ તમારી પાસે ડોક્યુમેન્ટ લઈ ગયું કે બધું? ના સર, ના કોઈ એજન્ટ અમારા પાસે ડોક્યુમેન્ટ નહીં લઈ જાય. અમે આ બેંક જોઈએ નહીં. ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે ગામની એક મહિલા જેનું વર્ષ 2021માં અવસાન થઈ ગયું, તેના નામે 2023માં લોન લેવાઈ ગઈ અને હવે નોટિસ ફટકારાઈ છે. એવા વ્યક્તિ પણ આપણી સાથે છે કે જેમની પત્ની 2021માં અવસાન પામ્યું કોરોનામાં અને 2023માં એમને લોન લીધાની નોટિસ મળી છે. શું છે સમગ્ર નોટિસ?
30/4/2021 રોજ ડેવલપ પામેલા અને 5/9/2023 રોજ લોનની નોટિસ મળી 38,144. શું કહે છો અવસાન થયા પછી અવસાન થયા પછી નોટિસ મળી. એ તો કેવી રીતે શક્ય બને લોન? આ તો ખોટી જ વાત છે. ખોટી ઇજ્જતના બૈરોના ભવાડા કરાયા છે લોકોએ કે જેનો બૈરો મળી ગયો છે 2021માં અને લોનનું કાગળિયું આવ્યું છે 2023નું. બરોબર છે. આ ખોટું થયું છે. આ ફોલ્ટ પકડવો જોઈએ. કેટલીક મહિલાઓએ ખેરાલુ બેંકમાંથી લોન ચોક્કસ લીધી છે, પરંતુ અમદાવાદમાં પગ નથી મૂક્યો. ત્યારે મુદ્દો સ્પષ્ટ છે કે મહિલાઓના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને લોન મેળવાઈ છે. આખા મામલે પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ થઈ રહી છે. તપાસ બાદ સામે આવશે હકીકત કે કેટલા લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. બેંક દ્વારા જણાવાયું છે કે અમદાવાદની મુખ્ય ઓફિસ અથવા બેંકની શાખામાં રૂપિયા જમા કરાવવા, નહીતર બેંક આપનું ખાતું ફ્રોડ જાહેર કરશે અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને જાણ કરશે. આ ઘટનાક્રમને પગલે મહિલાઓ ફફડાટમાં છે. સમગ્ર મામલે યોગ્ય તપાસની ગામના આગેવાનો અને પૂર્વ સરપંચ માંગ કરી રહ્યા છે. ઘણી વાર આની અંદર બેંક ડોક્યુમેન્ટ વિના તો કોઈ એની લોન મંજૂર કરે નહીં, બરાબર. એટલે કોઈ ડોક્યુમેન્ટ તો આ લોકો જોડેથી લીધા જ છે 100%. એનું કોઈ આધાર કાર્ડ લીધું હોય, એનું કોઈ પણ ડોક્યુમેન્ટના આધારે જ કદાચ કોઈ ઈસમે આ રીતનો ફ્રોડ કર્યો હોય એવું માનવું છે. હા, તપાસની માગણી ભાઈ આની પોલીસ તપાસ થવી જોઈએ. ખરેખર આની પાછળ કોણ છે અને કોણે આ કામ કર્યું છે કે મહિલાઓના નામે આ રીતે લોન ઉપાડીને બહુ મોટો ફ્રોડ કર્યો હોય એવું અમારું માનવું છે. એટલે સ્પષ્ટ છે કે મહિલાઓના નામે કોઈએ લોન લીધી છે અને હવે બેંકની નોટિસ બાદ મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ TV9.